અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતેથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા ફ્લાઇટ A171ના દુઃખદ ક્રેશમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની પાયલ ખટીકનું નિધન થયું છે. આ ઘટનાએ સમગ્ર પરિવાર અને સમાજને શોકમાં ડૂબાડી દીધો છે. મૂળ રાજસ્થાન અને હિંમતનગર ખાતે છૂટક મજૂરી કરતા પરિવારની દીકરી ગુમાવતા ભારે આક્રંદ. પિતા સુરેશભાઈ ખટીક લોડિંગ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. 2 બહેન, 1 ભાઈ, માતા પિતા સહિત 5નો પરિવાર. આ દુઃખદ ઘટનાના પગલે વહીવટીતંત્ર દ્વારા પરિવારની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી તેમના DNA ટેસ્ટના નમૂના લઈ અમદાવાદ મોકલવામાં આવ્યા. તેમજ મૃતદેહની ઓળખ થયા બાદ મૃતદેહ હિંમતનગર લઈ આવવા સાથેની આનુષાંગિક તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરાઈ છે. પરિવાર આ અણધારી આફતથી શોકમાં ગરકાવ થયો છે. પાયલબેનના નિધનના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુઃખની ઘડીમાં હિંમતનગર મામલતદાર પરમાર, નાયબ મામલતદાર અશોકભાઈ પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી. અધિકારીઓએ પરિવારને આ દુઃખદ ઘડીમાં તમામ શક્ય સહાયનું આશ્વાસન આપ્યું છે.